બે દિવસ પહેલા રાત્રિના 3 વાગ્યા આસપાસ જૂનાગઢમાં અનુસૂચિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્રને મારવામાં આવ્યો હતો. સંજય સોલંકીનું અપહરણ કરી નિર્વસ્ત્ર કરી પિસ્તોલ જેવું હથિયાર બતાવી હત્યાનો પ્રયાસ કરવાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ તેમજ તેના સાગરીતોને પકડવા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જૂનાગઢ એસપી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ઉપરાંત હવે ગોંડલ ખાતે સંમેલન યોજવાની વાત પણ કહેવામાં આવી છે. હાલ જૂનાગઢ પોલીસે ગણેશ તેમજ અન્ય બીજા શખ્સો સામે હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી, અપહરણ જેવી કલમો લગાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ જૂનાગઢની અંદરથી એક અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના દીકરાના ઘરેથી ફિલ્મી ઢબે ગુંડાગીરી કરતા વર્તમાન સમયના ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશભાઈ પોતાના બાપનો કાયદો એમ કાયદો પોતે કાયદાને તોડી અને અમારા દીકરાને રાતે અપહરણ કરી લઈ અને એમને નિર્વસ્ત્ર કરી એમને મારેલો અને એવું કીધું કે તું જે કઈ તારા જે પદો છે પદો ઉપરથી રાજીનામું મૂકી દે, તમારા જેવા વ્યક્તિઓને જીવવાનો હક અધિકાર નથી, આમને વાડીમાં નાખી દેવી જોઈએ. આવી જે ઘટનાઓ જે ઘટી છે એટલા માટે આજે અનુસૂચિત જાતિ સમાજ હજી તો જૂનાગઢની અંદરથી આ અમારી એન્ટ્રી ચાલુ થઈ છે. હવે આ આંદોલન પૂરા ગુજરાતની અંદર ચાલુ થશે ને ટૂંક સમયની અંદરથી અમે હવે અહીંયાથી આ સંમેલન છે અહીંયા ને હવે ગોંડલની અંદર બોલાવવા જઈએ છીએ. ગોંડલનું પાણી પણ અમારે પીવું છે, હવે ગોંડલમાં જઈએ છીએ. બે દિવસ પહેલા રાત્રિના 3 વાગ્યા આસપાસ જૂનાગઢમાં અનુસૂચિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્રને મારવામાં આવ્યો હતો. સંજય સોલંકીનું અપહરણ કરી નિર્વસ્ત્ર કરી પિસ્તોલ જેવું હથિયાર બતાવી હત્યાનો પ્રયાસ કરવાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ તેમજ તેના સાગરીતોને પકડવા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જૂનાગઢ એસપી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ઉપરાંત હવે ગોંડલ ખાતે સંમેલન યોજવાની વાત પણ કહેવામાં આવી છે. હાલ જૂનાગઢ પોલીસે ગણેશ તેમજ અન્ય બીજા શખ્સો સામે હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી, અપહરણ જેવી કલમો લગાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ જૂનાગઢની અંદરથી એક અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના દીકરાના ઘરેથી ફિલ્મી ઢબે ગુંડાગીરી કરતા વર્તમાન સમયના ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશભાઈ પોતાના બાપનો કાયદો એમ કાયદો પોતે કાયદાને તોડી અને અમારા દીકરાને રાતે અપહરણ કરી લઈ અને એમને નિર્વસ્ત્ર કરી એમને મારેલો અને એવું કીધું કે તું જે કઈ તારા જે પદો છે પદો ઉપરથી રાજીનામું મૂકી દે, તમારા જેવા વ્યક્તિઓને જીવવાનો હક અધિકાર નથી, આમને વાડીમાં નાખી દેવી જોઈએ. આવી જે ઘટનાઓ જે ઘટી છે એટલા માટે આજે અનુસૂચિત જાતિ સમાજ હજી તો જૂનાગઢની અંદરથી આ અમારી એન્ટ્રી ચાલુ થઈ છે. હવે આ આંદોલન પૂરા ગુજરાતની અંદર ચાલુ થશે ને ટૂંક સમયની અંદરથી અમે હવે અહીંયાથી આ સંમેલન છે અહીંયા ને હવે ગોંડલની અંદર બોલાવવા જઈએ છીએ. ગોંડલનું પાણી પણ અમારે પીવું છે, હવે ગોંડલમાં જઈએ છીએ. બે દિવસ પહેલા રાત્રિના 3 વાગ્યા આસપાસ જૂનાગઢમાં અનુસૂચિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્રને મારવામાં આવ્યો હતો. સંજય સોલંકીનું અપહરણ કરી નિર્વસ્ત્ર કરી પિસ્તોલ જેવું હથિયાર બતાવી હત્યાનો પ્રયાસ કરવાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ તેમજ તેના સાગરીતોને પકડવા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જૂનાગઢ એસપી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ઉપરાંત હવે ગોંડલ ખાતે સંમેલન યોજવાની વાત પણ કહેવામાં આવી છે. હાલ જૂનાગઢ પોલીસે ગણેશ તેમજ અન્ય બીજા શખ્સો સામે હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી, અપહરણ જેવી કલમો લગાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ જૂનાગઢની અંદરથી એક અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના દીકરાના ઘરેથી ફિલ્મી ઢબે ગુંડાગીરી કરતા વર્તમાન સમયના ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશભાઈ પોતાના બાપનો કાયદો એમ કાયદો પોતે કાયદાને તોડી અને અમારા દીકરાને રાતે અપહરણ કરી લઈ અને એમને નિર્વસ્ત્ર કરી એમને મારેલો અને એવું કીધું કે તું જે કઈ તારા જે પદો છે પદો ઉપરથી રાજીનામું મૂકી દે, તમારા જેવા વ્યક્તિઓને જીવવાનો હક અધિકાર નથી, આમને વાડીમાં નાખી દેવી જોઈએ. આવી જે ઘટનાઓ જે ઘટી છે એટલા માટે આજે અનુસૂચિત જાતિ સમાજ હજી તો જૂનાગઢની અંદરથી આ અમારી એન્ટ્રી ચાલુ થઈ છે. હવે આ આંદોલન પૂરા ગુજરાતની અંદર ચાલુ થશે ને ટૂંક સમયની અંદરથી અમે હવે અહીંયાથી આ સંમેલન છે અહીંયા ને હવે ગોંડલની અંદર બોલાવવા જઈએ છીએ. ગોંડલનું પાણી પણ અમારે પીવું છે, હવે ગોંડલમાં જઈએ છીએ.